વડોદરામાં ચૂંટણી પહેલા જ સ્થાનિકો તરફથી વિરોધ જોવા મળી રહ્યો છે। સોસાયટી બહાર ચૂંટણી બહિષ્કારના બેનરો લગાવવામાં આવ્યા। લાઇટ, ડ્રેનેજ અને રોડ નહીં તો વોટ નહીંના બેનરો લગાવાયા। કારેલીબાગમાં 10 થી પણ 12 સોસાયટીઓ કે જેના રહીશોમાં રોષ જોવા મળી રહ્યો છે। 15 વર્ષથી રોડ, લાઇટ અને ડ્રેનેજ સહિત પાણીની સમસ્યાઓથી આ સ્થાનિકો ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે, જેથી હવે વિરોધ કરી રહ્યા છે। आज से नहीं कंप्लेन है, ये 10-15 साल से अब जाके बाहर आए हैं रोड पे। ये क्या सेफ जोन है बीजेपी का। पूरी सोसाइटी यहाँ से लेके पीछे 15-20 सोसाइटी तक पूरा सेफ जोन है, बीजेपी का गढ़ है। इतने सालों से हमको ही काम करके नहीं दे रहे हैं लोग, ना रोड, ना ड्रेनेज, ना लाइट, ना पानी। हालत पानी कहाँ से आएगा जब ड्रेनेज ही नहीं है, तो पूरा बरसात ही कहाँ से नहीं है। बारिश के टाइम पे तो लोग बाहर ही नहीं निकल सकते, ऐसी हालत हो जाती है। बच्चे बूढ़े, इनकी हालत देखो आप इधर आके। कितनी बार कंप्लेन करा है, आज कितने साल हुए, कितने सालों से कंप्लेन किया है, लेकिन कोई रिजल्ट आया नहीं है। हमारे सोसाइटी वालों को काउंसलरों के नाम भी नहीं पता कि कौन है काउंसलर। क्लियर बताओ, जा जाके इंटरव्यू ले सकते हो, नाम पूछ लो कि 4 कॉर्पोरेटर के नाम बता दो, किसी को नाम भी नहीं पता, कोई आता ही नहीं है। કે 12-15 સોસાયટી છે, ઇવન રણછોડબાગ તો ખાસ, જે અત્યારે ઉનાળો છે, પાણીનો ભાવ એટલો હોય પણ નહીં, છતાં ગટારો ઉભરાય છે। મીટિંગ આપો, તમે કહો આટલી સમય મર્યાદામાં અમે કામ પૂરા કરી આપીશું, અને નહીં તો પછી અમારી ગાદી છોડી દેશું તો અમે વોટ આપવા તૈયાર છે। બાકી અમે આનાથી પણ આગળ આંદોલન ઉભા કરશું, કારણ કે હવે અમારો જે સહન શક્તિની જે લિમિટ જે હતી એમાં છૂટી ગઈ છે, હવે નથી થતું સહન।